હર હર મહાદેવ મિત્રો, અમારી ચેનલ ધાર્મિક સફરમાં બધાનું સ્વાગત છે। તો અત્યારે અમે જઈએ છે કેદારનાથ જવા। તો અહીંયા બસ પડી છે, અહીંયાથી બસ સ્ટેન્ડ આપણે પ્રયાગરાજ જે બસ સ્ટેન્ડ છે ત્યાંથી બસ મળે। 800 રૂપિયા એક જણાના રહે। અહીંયા બધી બસો છે। આ બધી બસ છે અહીંયા મળી જાય। આ છે સામે છે બસ સ્ટેન્ડ છે, ગેટ દેખાય, અને આ બાજુ છે રેલવે સ્ટેશન। આ બસ સ્ટેન્ડ નો ગેટ છે ને સામે છે રેલવે સ્ટેશન। તો રેલવે સ્ટેશન ની બાજુમાં જે આ બધી ઓફિસ છે ટ્રાવેલ્સ ની, તો કોઈને કેદારનાથ જવું હોય તો અહીંથી સોનપ્રયાગ સુધી બસ જાય છે। આ બધી બસો જાય છે સોનપ્રયાગ સુધી, 700 રૂપિયા લે છે। ને અત્યારે અમે અહીંયા બસ ઉપડે સવારે 5:30 વાગ્યાથી ચાલુ થઈ જાય, ત્યારે 8:30 વાગ્યા સુધી હોય। આ છે અમારી બસ છે। હમણાં થોડીક વારમાં અહીંયાથી બસ ઉપડશે અને અમે બધા કેદારનાથ જવા। તો હવે આપણે આગળ બધું બતાવતા જઈશું। મળીએ હવે આગળ બસ નો બતાવું તો કેવું હોય। જ્યાં છે અમારી બસ, આપણી સીટ બસ તો સારી છે, વાંધો નહીં। તો આપણે બસ હમણાં ઉપડશે એટલે પછી આગળ તમને બતાવતા હતા। તો અહીંયા આપણા મિત્રો બધા અહીંયા ઉભા છે। અહીંયા બધી બસ ને રજીસ્ટ્રેશન જે લોકો ના કરાવ્યું હોય તો એ પણ અહીંયા બાજુમાં થાય છે રજીસ્ટ્રેશન। સવારે 6 વાગ્યાથી ચાલુ થઈ જાય, ત્યાં 30 કાઉન્ટર છે, એટલે એને ઉપર પણ થાય છે। તો જ્યારે જે લોકો આવે તો આગલા દિવસે પેલા રજીસ્ટ્રેશન કરાવી લે। 4 વાગ્યા સુધી સાંજના ચાલુ હોય છે રજીસ્ટ્રેશનનું। તો પેલા આગલા દિવસ રજીસ્ટ્રેશન કરાવવું, પછી અહીંયા આવી જાવ। અહીંથી તમને 700 રૂપિયામાં ગમે બસ મળી જાય। આ બધી લાઈન પડી છે આખી બસો, આ બધી બસ સોનપ્રયાગની જ છે। તો હવે આપણે આગળ વિડીયો જોતા રહેજો। કેદારનાથ માટે આપણે નીકળશું હમણાં, રસ્તામાં જે આવશે વ્યૂ બતાવતા રહેજો। ચાલો આપણે હવે બેસી જઈએ બસમાં। તો અત્યારે અમે પહોંચી ગયા છે દેવપ્રયાગ થી થોડા અત્યારે અહીંયા જમવાનું સ્ટોપ છે બસ। તો અહીંયા અત્યારે અમે સ્ટોપ કર્યો, અડધી કલાકનો આ બસ છે, ને અત્યારે વરસાદ તો ધીરે ધીરે ચાલુ છે। આ બસ પડી, આ બધી બસ જમવા માટે આ બધી હોટલો છે, અને આ દેવપ્રયાગ થી 10 કિલોમીટર આ બાજુ સ્ટોપ આગળ આવે છે દેવપ્રયાગ, જ્યાં અલકનંદા ને ભગીરથી બે નદીનું સંગમ થઈને જે ગંગાજી બને તે આગળ આવે। ખાવા વાળા બોલાયો ऐसे मस्त नेचुरल व्यू।
બધી જમવાની બધી હોટલ છે. હા, આ શરબત પહાડી માંથી બધા લઈ આવ્યા. નેચરલ ફૂલ નું બનાવેલું હોય. ये फूल का है ना नेचरल और यहाँ फूल નું બનાવવાના છે. ઘરે અહીંયા રાખવું હોય ને તો અહીંયા શીશા મળે. હું લઈ ગયો તો ઓલી વખતે, બહુ સારું હતું ફૂલ નું. બહુ બધું અહીંયા મળે છે. આ અત્યારે સ્ટોક છે તે જગ્યા છે 3 તારા. बोलिए क्या बोल रहे बताइए. નેચરલ ફૂલના શરબત બનાવેલા. નેચરલ શરબત છે ના ભાઈ તો ગાંધો બાંધો પીવો તો અને ગાંધો પીવો. આ 3 ધારા છે ને આનાથી આગળ આવશે દેવપ્રયાગ. શરબત ના બધા નેચરલ. વિષ્ણુ શીર્ષા છે આ રૂટ ઉપર બદ્રીનાથ કેદારનાથ અહીંયા બધી દુકાનો મળે. બીજે તો ક્યાંય નથી મળતા હરિદ્વારમાં, તો અહીંયા મળે. ડાયરેક્ટ પાણી નાખીને જ બનાવવાનું છે. તો અહીંયા સ્ટોક ઉપર 3 તારા મતલબ થોડોક વિડીયો બનાવી બતાવું. તો આપણે બસમાં હમણાં ઉપડશે તો ચડી જાય એટલે આગળ તમને બતાવું. અહીંયા 2 નદીના સંગમ થાય છે. આ દેવપ્રયાગ બસમાંથી એટલું નજારો દેખાય. અહીંયા એક બાજુથી આવે અલકનંદા ને એક બાજુથી આવે ભગીરથ. આ છે સંગમ દેવપ્રયાગ. જો 2 નદી અહીંયા થાય છે. જો અહીંયાથી બને છે ગંગાજી. આપણે છે ચાલુ બસમાં તો એટલે જ નજારો અહીંયાથી દેખાય. તો હવે આગળ ક્યાં આવશે તો બતાવો. પહોંચી ગયા છે સીતાપુર. ટ્રાફિક જોવો, હજી સવારના નીકળ્યા બસમાં તો 9 કલાક થઈ હરિદ્વારથી. હજી આ બધી ગાડી ટ્રાફિક જોવો, હજી કલાક પાર્કિંગમાં પૂગતા કલાક થશે. હજી અહીંયાથી
સીતાપુર બસ વાળા બધા સીતાપુર ઉતારે ને ત્યાંથી પછી સોનપ્રયાગ માટે ટેક્સી લેવી પડે. અમે સવારે હરિદ્વાર થી 9 વાગે બેઠા હતા એટલે અત્યારે વાગ્યા છે 7:30. હજી 2 કિલોમીટર સીતાપુર થી પાછળ ટ્રાફિક એકદમ જામ થઈ ગયું. આ છે અમારી બસ. તો અત્યારે અમે ઉતાર્યા છે સીતાપુર, લગભગ 10 કલાક 12 કલાક જેવું થઈ ગયું સીતાપુર. અહીંયા બસ બધી હરિદ્વાર ત્યાં અહીંયા સેલો અહીંયા પાર્કિંગ છે, તો અહીંયાથી પછી હાલીને હવે આગળથી ટેક્સી મળી છે સોનપ્રયાગ માટે. હજી 1 કિલોમીટર અહીંથી હાલવું પડે, હવે સોનપ્રયાગ જવું પડે. અહીંયા અમે અત્યારે બધા ઉતર્યા, હવે સોનપ્રયાગ થી ટેક્સી અહીંથી મળશે સોનપ્રયાગની. આ બધા ગેસ્ટ હાઉસ જે લોકો આવે એ લોકો હરિદ્વાર થી ટૂંકમાં વહેલી બસ હોય ને એમાં 4 વાગે 5 વાગે એમાં નીકળવું જે લોકો આવતા હોય ને, કારણ કે આ લોકો છે ને બસ એટલી લેટ પુગાડશે, તમને કહેશે કે 2 વાગે પુગાડી દેશે અને પુગાડે. અત્યારે વાગ્યા ટાઈમ થયો લગભગ 10:30. અમને સેટ સવારે 9 વાગે ત્યાંથી હરિદ્વાર થી બેઠા હતા, અત્યારે સીતાપુર અમને 9:30 વાગે ઉતાર્યા, એટલે 12 કલાક પૂરો થયો. અહીંયા બસનું નીચે પાર્કિંગ છે, તો અહીંયા રાખી દઈને અહીંયાથી આપણે ટેક્સી કરીને જે લોકો આવે અને અહીંયાથી થોડું હાલો એટલે ટેક્સી મળી જાય સોનપ્રયાગ વહી જવાનું. હા, ખાલી ટ્રાફિક જોવો સીતાપુરમાં. હજુ તો આવી લાઈન જ પડી 2-3 કિલોમીટર. ને અહીંયાથી સોનપ્રયાગ થાય છે 4 કિલોમીટર ને ત્યાંથી પાછું ગૌરીકુંડ છે. એટલે જેમ બને એમ જે લોકો આવે તો રોકાવાનું, જે લોકો એ સોનપ્રયાગ અથવા તો ગૌરીકુંડમાં રોકાવ. ત્યાંથી સવારે પછી વહેલું નીકળવું હોય તો ટ્રાફિક કોઈ નડે નહીં. હવે આગળથી અમે અત્યારે ફૂલ ટ્રાફિક છે. બધા હાલી આ બધા હોટલ ગેસ્ટ હાઉસ છે. તો પેલા તો અમારે સોનપ્રયાગ પૂગી જાય તો પછી ત્યાં રૂમ રાખીને અત્યારે જમવાની સવારનું કઈ જમવાય નથી. રસ્તામાં ખાલી 10-15 મિનિટ સ્ટોપ હતો. બસમાં આવો તો એક જ સ્ટોપ હોય છે, એક જ સ્ટોપ કરે રસ્તામાં, એટલે જો નાસ્તો ને એવું કઈ કરવું કરવાનું. બાકી હવે બધું જોઈને અમે તો જમવાના છે ને ત્યાં રૂમ રાખવાનો છે. તો હવે અમે આગળ આપણે જોતા જાવ. બજાર છે સીતાપુર. હવે સોનપ્રયાગ 2 કિલોમીટર ને ત્રિગુરુ નારાયણ મંદિર 14 કિલોમીટર છે. ગૌરીકુંડ અહીંયાથી 6 કિલોમીટર. અહીંયા સુધી આવે બસ
આ છે સીતાપુર, અહીંયાથી પાર્કિંગ નીચે. આ છે સીતાપુર બસ પાર્કિંગ ને જે પ્રાઇવેટ વાહન લઈને જે લોકો આવે તે અહીંયા સીતાપુરમાં રાખી દે. અહીંયાથી હવે અત્યારે ટેક્સી મળતી નથી એટલે બધા લોકો હવે અત્યારે હાલી હવે અમે તો અહીંથી આગળ ટેક્સી મળે તો તપાસ કરીએ, બાકી અમે સોનપ્રયાગ હાલીને આ બધા લોકો હાલી હાલીને આવે છે. આ છે સીતાપુર બસ પાર્કિંગ જે પ્રાઇવેટ વાહન લઈને આવે ઓનલાઈન છે સામેથી આવે. અહીંયા બધી હોટલો ને માર્કેટ ને એવું બધું છે. હવે અમે લોકો જઈએ છીએ આવીને સોનપ્રયાગ, અહીંયા આપણે રોકાવા. તો અમે હવે ફાઇનલી આવીને અત્યારે હવે પહોંચી ગયા છે સોનપ્રયાગ. આ છે સોનપ્રયાગ, અહીંથી ચાલુ થાય આ સીધે આ સીધો રસ્તો જાય છે તો કેવી રીતે. તો હવે અમારે રૂમ હજી ગોતવાનો છે ને વિડીયો ઘણો લાંબો થઈ ગયા છે એટલે હવે અહીંયાથી આપણે વિડીયો હવે બીજા નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા ભાગમાં મળીએ. તો હવે વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બધા સબસ્ક્રાઈબ કરજો તો બધા લોકોને ઘરે બેઠા માહિતી મળે છે કે લોકો આવતા હોય તો આપણે આ કાયમ હવે હમણાં જ્યાં સુધી અહીંયા યાત્રામાં છે ત્યાં સુધી બધી બતાવશું. બીજો વિડીયો આપણે અપલોડ કરતા રહીશું. તો હવે અહીંયા બધા રૂમ વાળાને બોલાવે નીકળો જે રૂમ રસ્તામાં માર્કેટ છે. તો હવે બીજું આપણે કાલે કવર કરશું. તો હવે મળીએ આપણે બીજા વિડીયોમાં. મહાદેવ.